નશાનું નેટવર્ક અને નેતાજી પર નકલ। જી હા, ગુજરાતમાં જે નશાનું નેટવર્ક છે એને તોડવા માટે આપણી સુરક્ષા એજન્સીઓ, આપણી જે પોલીસ છે એ સતત એક્ટિવ છે, પરંતુ હવે ગુજરાત કોંગ્રેસના એક નેતા આ નશાના નેટવર્કમાં તેઓ આવી ગયા છે, તેમનું નામ સામે આવ્યું છે અને આ કેસ બદલ તેમને હવે જેલની હવા ખાવાનો પણ વારો આવ્યો છે। કોણ છે આ નેતા? આ નેતા છે ગુજરાત કોંગ્રેસના નેતા એવા ઠાકરસિંહ રબારી, કે જે હમણાં વાવની પેટા ચૂંટણી થઈ હતી એમાં પ્રબળ દાવેદાર હતા અહીંયા કોંગ્રેસના ઉમેદવાર તરીકે, જો કે છેલ્લી ઘડીએ તેમને ટિકિટ આપવામાં ન આવી। પરંતુ સવાલ એ છે કે શું ઠાકરસિંહ રબારી અફીણની હેરાફેરી કરે છે? કારણ કે રાજસ્થાન પોલીસે તેમની અટકાયત કરી, ત્યારબાદ ધરપકડ કરી, તેમને કોર્ટમાં હાજર કરવામાં આવે અને કોર્ટે તેમને હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે। રાજસ્થાન પોલીસે ઠાકરસિંહ રબારીની ધરપકડ કરી રાજસ્થાનના પીંડવાડામાંથી ઝડપાયેલા અફીણમાં તેમનું નામ ખોલ્યું છે અને પોલીસે જ્યારે આરોપીઓની પૂછપરછ કરી, એ આરોપીઓએ તેમનું નામ આપ્યું હતું, એટલે કે ઠાકરસિંહ રબારીનું નામ આપ્યું હતું। એમને એવું કહેવું છે કે ઠાકરસિંહ રબારીએ જ આ અફીણનો જથ્થો મંગાવ્યો હતો, એટલા માટે જ સ્વરૂપગંજ પોલીસે તેમની ધરપકડ કરી અને હવે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે। રાહુલ ગાંધી હોય કે પછી મલ્લિકાર્જુન ખડગે હોય કે પછી શક્તિસિંહ ગોહિલ કે પછી અમિત ચાવડા, હંમેશાથી જ્યારે પણ નશાનો કે ડ્રગ્સનો સામાન પકડાય છે ત્યારે કહેવામાં આવે છે આ તો બધા ભાજપના મળતિયા છે, આ ભાજપની દેખરેખ હેઠળ ભાજપ અંતર્ગત જ બધું થઈ રહ્યું છે। પરંતુ અહીંયા તો કોંગ્રેસના નેતા જ અફીણની હેરાફેરી કરી રહ્યા છે અને અહીંયા તેમની પાસેથી સામાન પણ કદાચ જપ્ત કરવામાં આવ્યો છે એવી સૂત્રો પાસેથી જાણકારી મળી છે અને હવે તે અત્યારે જેલની હવા ખાઈ રહ્યા છે અને આ મામલો સામે આવતા હવે કોંગ્રેસ બેકફૂટ પર છે। આજની તારીખમાં કોંગ્રેસ આ બાબતે કશું જ બોલવા તૈયાર નથી। વિકાસ, એક તો એક દિવસ અગાઉ જ ખૂબ મોટો જથ્થો ડ્રગ્સનો ગુજરાતમાંથી પકડાયો 1800 અને જ્યારે એ જથ્થો પકડાય ત્યારે આ જ કોંગ્રેસ એવો આરોપ લગાવે છે કે ભાઈ ગુજરાતમાંથી આ નશીલું દ્રવ્ય ઝડપાય છે, કેમ ઝડપાય છે એ વાતને પોલિટિકલ ટ્વિસ્ટ કરીને ઝડપાય છે કેમ એવો સવાલ ઉઠાવે છે। અને જ્યારે હવે આ ઘટના બની ઠાકરસિંહ રબારીવાળી, તો ભાજપને તક મળી ગઈ અને ભાજપની આજ તો માસ્ટરી છે, એ તક નથી છોડતા। જ્યારે તક મળે ત્યારે જોરદાર રીતે ધોવાણ કરી નાખે અને એ થયું એ નેતા કે જે જનપ્રતિનિધિ બનવા માટે તૈયારી કરી રહ્યા હતા, હમણાંની પેટા ચૂંટણીમાં ઠાકરસિંહ ખૂબ ચર્ચામાં આવ્યા હતા અને એ જ નેતા પોલીસની સાથે તમને હથકડીમાં એમની સાથે ધરપકડ કરેલા દેખાયા દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અને એમાં નામ શું ખુલે છે તો કે અફીણની હેરાફેરીમાં નામ ખુલે અને પછી આખો મામલો કોર્ટમાં પણ જાય, કોર્ટ એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ મોકલે અને પછી જ્યારે સ્થિતિ આવી સર્જાય ત્યારે ચોક્કસથી ભાજપ તો પ્રહાર કરવાનું છે। પણ બે દ્રશ્યો આપણે પેરેલલ દર્શાવી રહ્યા છીએ વિકાસ, બંનેની ચર્ચા સાંપ્રત કરવી જરૂરી છે। એક તરફ આ સ્થિતિ છે, નશીલો દ્રવ્ય ગુજરાતમાંથી ઝડપાય છે, નશીલા દ્રવ્યને લઈને રાજનીતિ પણ થાય છે, કોંગ્રેસના નેતા આવી રીતે ઝડપાય અને ભાજપને તક આપે છે। બીજી તરફ ડાયમંડ સિટી સુરતમાં આજે શું થયું? આજે એક વ્યક્તિની હત્યા થઈ ગઈ અને હત્યા શેના માટે થઈ? માત્ર 10 રૂપિયા જેવી નજીવી રકમ માટે હત્યા થઈ અને પછી જે દ્રશ્યો ત્યાં સર્જાયા, એ જે પરિવાર છે એમણે ત્યાં મૃતદેહ લઈને પહોંચ્યા ત્યાં અને પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા અને આખો દિવસ ખૂબ જ હોબાળો ત્યાં મચેલો રહ્યો। એટલે આ બંને તસવીરો એકબીજા સાથે સીધી રીતે કનેક્ટ થઈ રહી છે વિકાસ। બિલકુલ, આ બંને જે દ્રશ્યો છે એ આપણા સૌ માટે, આપણી આખી સિસ્ટમ માટે લપડાક સમાન એટલા માટે છે કારણ કે એક બાજુ જ્યાં તમે જુઓ છો કે રાજનેતા પોતે એમાં ઝડપાય છે, શેમાં? નશાના નેટવર્કમાં, અને બીજી બાજુ આપણું યુવાધન જે બરબાદ થયું છે એનો આ બોલતો પુરાવો છે કારણ કે એક નશેડી જે નશો કરીને ફરે છે ને પછી માસૂમ લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે કે લાય મને પૈસા, મારે પૈસા જોઈએ છે નશો કરવા માટે, અને જ્યારે એ દીકરો 17 વર્ષે સગીર છે, એ બિચારો એ ડાયમંડ કટિંગનું કામ કરતો હતો, કામ કરીને પોતાના ઘરે જઈ રહ્યો હતો અને નશેડી તેને ભટકાઈ ગયો રિક્ષામાં અને કહ્યું લાય મને પૈસા। એ બિચારા જોડે પૈસા નહોતા એટલે આણે એને ચપ્પુના ઘા મારી દીધા અને એ દીકરાનું ત્યાં મોત થઈ જાય છે। એટલું જ નહીં, એ નશેડી રિક્ષા ચાલક પાસે પણ પૈસા માંગે છે અને રિક્ષા ચાલકને પણ તે ચપ્પુના ઘા મારે છે। બે દ્રશ્યો અલગ અલગ તમે જોયા, આ સ્થિતિ આપણને જોવા મળી રહી છે આપણા ગુજરાતમાં। કેમ આવું થઈ રહ્યું છે? કારણ કે આજની તારીખમાં પણ આ નશાના સોદાગરો, આ નશાનું નેટવર્ક ચલાવનાર પેડલરો, જેમને કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મીઓ તેમને પીઠબળ પૂરું પાડે છે, તેમને આગળ જવા દે છે, તેમને પેસેજ આપે છે, એના કારણે હપ્તાખોર પોલીસના એ તત્વો જે હપ્તા ખાય છે
અને આવા પેડલરને ત્યાં ધંધો કરવા દે છે, એના કારણે આવા દ્રશ્યો સર્જાય છે. સુરતના નામ પર આ કલંક લાગે છે. આ રીતે મૃતદેહ લઈને પરિવારે ન્યાય માંગવા માટે રસ્તા પર ઉતરવું પડે છે. એટલે આ હપ્તાખોરોને વીણીને પકડવાનો સમય છે, કેમ કે ક્યાં સુધી એમના પાપે આ રીતે નિર્દોષની હત્યા થશે. નશા માટે થઈને એક વ્યક્તિ સરેઆમ છરીના ઘા ચીકી દે અને કોઈનો જીવ લઈ લે. દારૂ, જુગાર, આ બધી ક્યાં સુધી ચાલશે ગુજરાતમાં? ક્યાં સુધી ચાલશે આ રીતે ડાયમંડ સિટી સુરતમાં? અને ક્યાં સુધી આવા દ્રશ્યો સર્જાશે? ત્યાં સુધી સર્જાશે જ્યાં સુધી આ જોડી લઈને ફરે છે ને, જે કે નાખો આમાં નોટના બંડલ, એ જોડી લઈને ફરવા વાળાને વીણીને પકડવામાં નહીં આવે ને, ત્યાં સુધી આવા દ્રશ્યો સર્જાવાના છે. એટલે રાજનીતિ થાય તો આ મુદ્દા પર થવી જોઈએ. રાજનીતિ થાય તો એ મુદ્દા પર થવી જોઈએ કે કેમ નથી પકડાતા, કેમ નથી બંધ કરાતા આવા તત્વો, કેમ નથી એના ઉપર લગામ લાગતી, જેના કારણે આવા દ્રશ્યો ફરીથી ન સર્જાય. મુફદ્દલ, ગુજરાત એટીએસ હોય કે પછી આપણી ઇન્ડિયન કોસ્ટગાર્ડ હોય, ગુજરાત પોલીસ હોય, એની જે કામગીરી છે કાબિલે તારીફ છે, પણ જે આટલા મોટી માત્રામાં વિકાસ જી એના પર આ હપ્તાખોરો બટ્ટો લગાવે છે, સમજાતું નથી. મુફદ્દલ, જ્યારે એમ એ નહીં, તથ્ય મને એ સમજાય છે સમજાતું ને કે ભાઈ નથી ATS ની કે કાબિલે દાદ કામગીરી આપણે આજ મંચ ઉપરથી કહી ચૂક્યા છીએ કે જ્યારે હોસ્પિટલના વિડીયો વાયરલ થયા, હોસ્પિટલની અંદર મહિલાઓના ચેકઅપના વિડીયો વાયરલ થયા, તો આખા દેશમાંથી એ વિડીયો વેચવામાં આવતા હતા, અલગ અલગ હોસ્પિટલમાંથી. પકડ્યું કોણે? ગુજરાત પોલીસે પકડ્યું. ગુજરાત પોલીસનું સામર્થ્ય છે, ગુજરાત પોલીસ હોય, ATS હોય કે પછી જે પણ ઇન્ટેલિજન્સ નેટવર્ક છે, એ કામ કરે છે એટલે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ જાય છે. પણ આવા જે હપ્તાખોરો છે એ આ બધી કામગીરી પર ભેગા મળીને બટ્ટો લગાવી રહ્યા છે. એ પણ નગ્ન સત્ય છે. એટલે હું એના પર આવી રહ્યો હતો કે આ લોકો તો કામગીરી કરે છે, કાબિલે તારીફ છે, સરાહનીય કામગીરી છે, પણ આટલી મોટી માત્રામાં જો એક જ રૂટથી ડ્રગ્સનો જથ્થો આવી રહ્યો છે તો પછી બીજી વાર એ લોકો કેમ હિંમત કરે છે કે આપણે ફરી એકવાર મોકલીએ? શું ગઈકાલે જે 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું એ પહેલી વારનું છે? આ પહેલી વારનું નથી, પરંતુ હવે છેલ્લી વાર થાય એ કરવાની જવાબદારી પણ આપણી જ એજન્સીઓની છે. કેમ? જે અહીંયા કોઈકે તો મંગાવ્યું છે ગુજરાતમાં, જે 1800 કરોડનું ડ્રગ્સ મંગાવવામાં આવે છે, તે મંગાવનાર કોણ છે? જે આ કેમ પેડલરો પકડતા વેચે નથી? છે એ મગાવે છે. એના આકાઓ જે છે જે આ પેડલરોને આપે છે ડ્રગ્સ વેચવા માટે, મુફદ્દલ, એના આકાઓ મગાવે છે. એક આખું નેક્સસ ચાલી રહ્યું છે ભ્રષ્ટ નેતાઓનું, ભ્રષ્ટ રાજનેતાઓનું, એની સાથે ભ્રષ્ટ પોલીસ કર્મીઓ અને આવા બુટલેગર અને આવા પેડલર. એમના કારણે આપણું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. 17 વર્ષે સગીરને એને શું સપનું હશે? એ એના પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હશે ને એનો શું વાક કે તે પોતાના ઘરે કામગીરી કરીને જતો હશે? રડવા માટે હું જ્યારે બહાર જઈશ તો મારી સાથે આવું કંઈક થઈ જશે. આ નશાનો જે અજગર ભરડો છે એ મને આવી રીતે વીંટળાઈ વળશે અને મારો જીવ લઈ લેશે. એને કલ્પના નહીં કરી હોય ક્યારે. મુફદ્દલ, એ જે પિતા છે એમનો આક્રંદ આજે જોયો હતો કે એમને 3 દીકરીઓ છે, 3 દીકરીઓ બાદ આ દીકરાનો જન્મ થયો હતો. કેટલી એમણે માનતા રાખીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ દીકરો થઈ જાય, અને આ નશાના નેટવર્કના કારણે દીકરો પણ આપણે સંભળાવીએ લોકોને. નિશાદ ખૂન છું છે અમારે કોઈ સાહેબ, અમારે પોલીસ વાળા વારે અમારે કોઈ દુશ્મની નથી. પોલીસ વાળા વારે અમારે કાઈ નથી. ઈ હારા છે, પણ અમારે જેવો છોકરો જો ને એવો હાથ છોકરીઓ છે, હાથ છોકરીઓ માથા એક જ છોકરો છે. હવે ઈ માણાને તમે કેમ સંભાળશો બોલો? અત્યારે એની મમ્મી મરી જાય એવી થઈ ગઈ છે અને હુઈ ગઈ 2 વર્ષ થાય, પણ ઘરમાં બધા માણા મરી જાય એમ થઈ ગયા છે. એના ઉપર રહી છે નિશાદ ખૂન થઈ ગયું છે અને રોજે દારૂ પી લાવે છે. અમારે જુવાન દીકરી માને નીકળું બેન દીકરી તો વિચાર કરવો પડે. રાત દિવસ દારૂ પીવે છે. અને ન્યાય આપો, અમે ન્યાય હાટું લડી છે. તમારી હારે અમને કોઈ વિરોધ નથી. અમારી નમ્ર વિનંતી સાંભળો, અમારે સરકાર હારે કોઈ વિરોધ નથી. અમારે ખાલી ગરીબનું કોઈ નથી, બધા રૂપિયાવાળાના જ છે. રૂપિયાવાળા અમારે દેવી પૂજક સમાજમાં કોઈ નયા નથી દીધો, નયા નથી આપ્યો મને. આ વિરોધ વિકાસ, આ રોષ, આ આક્રોશ જ્યારે સમજી લેશે ને ત્યારે આ પરિસ્થિતિ બદલાશે, ત્યારે જ આ ચિત્ર બદલાશે.